નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું ગૌરી પારેખ આપનું સ્વાગત કરું છું। અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ સ્થિત સિદ્ધેશ્વર રેસિડેન્સીમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જે લાખો મુદ્દામાલ છે તે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પી વાળા એલસીબી ભરૂચના માર્ગદર્શન હેઠળ સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતા નેવિલ મનહર ગાંધીએ બંધ બોડીનો ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર CJ16AU 4560માં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી દઢાલ ગામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં છેવાડે મૂકી રાખી ઇકો ગાડી નંબર GJ06ED 0941માં સગેવગે કરનાર છે। જે ટેમ્પો તથા ઇકો ગાડી હાલમાં સોસાયટીમાં પડેલી છે, જેવી બાતમીને આધારે દઢાલ ગામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં પ્રોહિબિશન અંગે સફળ રેડ કરી ટાટા ટેમ્પો તથા ઇકો ગાડી ઝડપી પાડી તેમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ 1644 જેની કિંમત 2,73,000 ઉપરાંત તથા ટેમ્પો કે જેની કિંમત 2 લાખ તથા ઇકો ગાડી જેની કિંમત 3 લાખ તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત 5500 મળી કુલ 7,78,872નો મુદ્દામાલ ઝડપી આરોપી નેવિલ મનહર ગાંધી કે જેઓ ઉમિયાનગર ગાયત્રી મંદિર પાસે અંકલેશ્વર પાસે રહે છે તેમને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવ્યો છે।